ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ એના દ્વારા જે પ્રથમ પરીક્ષાની બ્લુપ્રિન્ટ આપેલી છે ધોરણ 9ની સામાજિક વિજ્ઞાન એટલે કે સોશિયલ સાયન્સ, આ 50 માર્ક્સનું પેપર કેવી રીતે અને ક્યાંથી પૂછાશે એની આપણે વાત કરવાના છે. એટલે ખૂબ જ અગત્યનો વિડીયો છે. 5 થી 7 મિનિટનો વિડીયો થશે. ખાસ ધ્યાન આપીને જોઈ લેજો. પછી તમે પ્રશ્નો ઘણા પૂછો છો, એ પહેલાં જ વિડીયો પૂરેપૂરો સારી રીતે જોવાનો, જેથી કોઈ એક પણ પ્રશ્ન પૂછવાની જરૂરિયાત ઊભી થાય નહીં. કેટલા હેતુલક્ષી પ્રશ્નો? તો 10 હેતુલક્ષી પ્રશ્નો, એના 10 માર્ક્સ. 2 માર્ક્સવાળા 8 એટલે 16 માર્ક્સ. 4 માર્ક્સ 3 માર્ક્સવાળા 4 એટલે 12 માર્ક્સ, અને ત્યાર પછી 4 માર્ક્સવાળા 3 એટલે એના પર 12 માર્ક્સ. આ 12 અને 12 24, 24 ને 16 40, 40 ને 10 50, એટલે 50 માર્ક્સનું આપણું પેપર થવાનું છે. અને 25 પ્રશ્નો છે. કયા કયા ચેપ્ટર્સ છે, ચેપ્ટર અહીંયા આપેલા છે, અને કયા ચેપ્ટરમાંથી શું પૂછવાનું છે. ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય 6 માર્ક્સ. પ્રથમ વિશ્વયુદ્ધ રશિયન ક્રાંતિ 3 માર્ક્સ. નૂતન વિશ્વ તરફ પ્રયાણ 5 માર્ક્સ. ભારતની રાષ્ટ્રીય ચળવળો 6 માર્ક્સ. ભારતના રાજ્ય ઘડતરનું લક્ષણો 4 માર્ક્સ. મૂળભૂત હકોવાળો જે છે આઠમો અને 9મો છે. જો 1, 2, 3 અને 4, પછી ડાયરેક્ટ 8 અને 9 છે, પછી 13, 14 અને 15, 13ના 5, 8 અને 7, એ ટોટલ 50 માર્ક્સનું આ પેપર થશે. આપણે બ્લુપ્રિન્ટ પણ જોઈશું અને પછી માળખું અને સેમ્પલ પેપર પણ જોઈશું. જોઈએ પહેલો પ્રશ્ન અને બીજો પ્રશ્ન, એટલે તમને ખાલી જગ્યા પૂછાશે. ત્યાર પછી એ ખાલી જગ્યા ક્યાંથી પૂછાવાની છે એ પણ આપણે વાત કરી લઈએ. ત્યાર પછી આપણને ત્રીજો અને ચોથો પ્રશ્ન એક ખરા ખોટા પૂછાશે. પાંચમો અને છઠ્ઠો આપણને એક વાક્યમાં જવાબ પૂછાશે. સાતમો અને આઠમો પ્રશ્ન જોડકા પૂછાશે, અને 9 અને 10 એ વિકલ્પ પૂછાશે. એટલે ટોટલ અહીંયા તમે જોઈ શકો 1 થી 10 પ્રશ્ન આપી દીધા, અને એ 10 પ્રશ્નમાં શું પૂછવાનું છે એ કહી દીધું. ખાલી જગ્યા, ખરા ખોટા, એક વાક્યમાં જવાબ, જોડકા અને વિકલ્પ, એમ બધાના 2 પૂછે તો 10 પ્રશ્નો થઈ જાય, એના 10 માર્ક્સ છે. હવે વાત કરીએ વિભાગ બીની. વિભાગ બીમાં શું પૂછાશે? તો વિભાગ બીમાં નીચે આપેલ વિધાન સમજાવો, એક જ પ્રશ્ન છે, એના 2 માર્ક્સ. પારિભાષિક શબ્દો તમને પૂછાશે, એના 2 માર્ક્સ. ત્યાર પછી તફાવત પૂછાશે, એના 2 માર્ક્સ. એટલે બધાના 2 માર્ક્સ છે. અને છેલ્લે 14 થી 18 જે છે, એ 14 થી 18ની અંદર તમને આંતરિક વિકલ્પ પણ આપવામાં આવશે, કોઈક એકનો. એટલે અહીંયા ટોટલ પ્રશ્ન કેટલા થયા તમારા? 8, કેમ કે 14 થી 18 એટલે કેટલા પ્રશ્નો? 5. 14, 15, 16, 17 અને 18 એટલે એ 5, અને એમાં કેટલાકમાં તમને આંતરિક વિકલ્પ પણ હશે. પરંતુ વાત કરીએ આપણે કે 5 અને 5 ને 3 એટલે 8, અને 8 ગુણ્યા 2 એટલે 16 માર્ક્સ આપણા થઈ જાય. વિભાગ સીની વાત કરીએ. વિભાગ સીમાં શું પૂછાશે? માગ્યા મુજબ જવાબ આપો. દરેકના 3 ગુણ છે. ત્યાર પછી નીચેના શબ્દોના અર્થ આપો. 3 પ્રશ્ન હશે, અને 3 તમે જવાબ આપી દો તો 3 માર્ક્સ મળે. નીચે આપેલ પરિસ્થિતિજન્ય સવાલનો જવાબ, એનો આંતરિક વિકલ્પ પણ આપણને આપવામાં આવશે. તમને આપેલ રેખાંકિત નકશો, એટલે અહીંયા નકશો હશે અને 3 વિગતો દર્શાવવાની હશે, એના 3 માર્ક્સ છે. એટલે 19, 20, 21 ને 22, 4 પ્રશ્નો અને 3 માર્ક્સ, એટલે કેટલા પ્રશ્નો? ટોટલ 12 માર્ક્સ. હવે વિભાગ ડીની વાત કરીએ. વિભાગ ડીની અંદર ફક્ત તમે જોઈ શકો 23 થી 25, એટલે 23, 24 અને 25 એમ 3 પ્રશ્ન છે. દરેકના 4 ગુણ છે, એટલે 4 તાલી 12 માર્ક્સ એના થઈ જાય. એમાં શું પૂછે એ હવે જોઈએ. બ્લુપ્રિન્ટ જોઈએ ક્યાંથી પૂછાવાનું છે એ. આપણી પાસે ટોટલ કેટલા ચેપ્ટર છે? તો ટોટલ 1, 2, 3, 4, પછી 8, 9, 13, 14 અને 15 આટલા ચેપ્ટર્સ આપણા છે. એ ચેપ્ટરમાંથી ક્યાંથી શું પૂછાવાનું તે. જો પહેલાં ઓબ્જેક્ટિવની વાત કરીએ તો ઓબ્જેક્ટિવ કેટલા પૂછાવાના? તો ઓબ્જેક્ટિવ હું અહીંયા ટીક માર્ક કરું છું, એટલા ઓબ્જેક્ટિવ પૂછાતે. એ ઓબ્જેક્ટિવ જોઈ લેજો. કેટલા ઓબ્જેક્ટિવ છે? જો અહીંયા 3 છે, અહીંયા પણ 3 છે, અહીંયા 1 છે, અને અહીંયા 2 છે. કેટલા ઓબ્જેક્ટિવ થયા એ જોઈ લે. અને બીજું એક ઓબ્જેક્ટિવ અહીંયા છે. એટલે ટોટલ 3 ને 3 6, 6 ને 1 7, 7 ને 2 9, 9 ને 1 10 ઓબ્જેક્ટિવ થઈ ગયા. હવે વાત કરીએ આપણે ક્યાંથી પૂછાવાનો હોય. તો એક ઓબ્જેક્ટિવ આપણને પૂછાશે 8મામાંથી, એટલે જે પેલું ખાલી જગ્યા જોડકાને બધું કીધું ને, એટલે એક 8મા પાઠમાંથી, એક 9મા પાઠમાંથી, ને એક 14મા પાઠમાંથી. અહીંયા એક 3જા પાઠમાંથી, એક 8મા પાઠમાંથી. 8મા પાઠમાંથી કેટલા થયા? 2 થઈ ગયા. ત્યાર પછી 15મા પાઠમાંથી પણ એક પૂછાશે. ત્યાર પછી અહીંયા જોઈ શકો છો આપણે બીજા પાઠમાંથી એક છે, પહેલામાંથી એક છે, અને ત્રીજામાંથી એક છે. તો ત્રીજામાંથી અહીંયા પણ છે, એટલે ત્રીજામાંથી પણ 2
થઈ ગયા. અને છેલ્લે અહીંયા તમે જોઈ શકો કે 15માંથી પણ પાછો એક પૂછેલો, એટલે 15માંથી પણ 2 થઈ ગયા. ફરીથી આપણે જોઈ લઈએ કે શું કહેવા માગે છે. તો ચેપ્ટર નંબર 1માંથી એક MCQ, એટલે કે એક પેલા જે 10 પ્રશ્નો પહેલા વિભાગમાં પૂછાવાના એમાં ચેપ્ટર નંબર 1માંથી, ચેપ્ટર નંબર 2માંથી પણ એક પૂછાય છે, ચેપ્ટર નંબર 3માંથી આપણને 2 પૂછાય છે, ચેપ્ટર નંબર 4માંથી આપણને પૂછાતું જ નથી. એટલે ચેપ્ટર નંબર 4માંથી તમારે 1-2 વાક્યવાળું જે છે ટૂંકું ટૂંકું એ વાંચવાની જરૂર નથી. ચેપ્ટર નંબર 8માંથી આપણને 2 પૂછાય છે, ચેપ્ટર નંબર 9માંથી આપણને 1 પૂછાય છે, ચેપ્ટર નંબર 9 નથી પણ 8 છે ને 9 છે, પછી 13માંથી નથી પૂછાતું, 14માંથી આપણને 1 જ પૂછાય છે, અને 15માંથી આપણને 2 પ્રશ્નો પૂછાય છે. એટલે અહીંયા આપણા 10 પ્રશ્નો પૂરા થઈ ગયા. હવે વાત કરીએ આપણે આગળ 2 માર્ક્સવાળા પ્રશ્નો. તો 2 માર્ક્સવાળા પ્રશ્નો એ તમે જોઈ શકો 3 અહીંયા છે, બીજા 3 અહીંયા છે, અને બીજા 2 અહીંયા છે. કે ટોટલ આપણને કેટલા પૂછાવાના? 8. તો 3, 3, 2 એટલે કેટલા થઈ ગયા? 8 થઈ ગયા. ક્યાંથી પૂછાવાના એની પર વાત કરી લે. તો ચેપ્ટર નંબર 1માંથી 1 જ, ચેપ્ટર નંબર 2માંથી 1 જ, ચેપ્ટર નંબર 4માંથી 1 જ, ચેપ્ટર નંબર 8માં છે જ નહીં, ચેપ્ટર નંબર 9માંથી 2 પૂછાશે. ચેપ્ટર નંબર 9માંથી કેટલા પૂછાવાના છે? 2, પરંતુ 2માંથી 1 જ લખવાનો. ત્યાર પછી ચેપ્ટર નંબર 14માંથી પણ પૂછાશે. અહીંયા તમે જોઈ શકો ચેપ્ટર નંબર 8માંથી પણ પૂછાશે, અને ચેપ્ટર નંબર 15માંથી પણ પૂછાશે. એટલે કયા કયા ચેપ્ટર્સમાંથી 2 માર્ક્સના છે એ ખાસ એકવાર હું બોલ્યો એ પ્રમાણે અથવા અમારી જોઈને સ્ક્રીનશોટ લઈને તમે જાતે નક્કી કરજો. આ ફક્ત સમજાવવા માટે છે. હવે વાત કરીએ આપણે 3 માર્ક્સના પ્રશ્નો. તો 3 માર્ક્સના પ્રશ્નો 4 પૂછાવાના છે. એક આ રહ્યો, ત્યાર પછી 2 છે, ત્યાર પછી 3 છે, એટલે 3 પ્રશ્ન થઈ ગયા. હવે એક ચોથો પ્રશ્ન ક્યાં છે એ આપણે જોઈ લઈએ. ચોથો પ્રશ્ન અહીંયા છે. ટોટલ 4 પ્રશ્નો છે. ક્યાંથી પૂછાશે? તો પહેલા ચેપ્ટરમાંથી 1, ત્રીજા ચેપ્ટરમાંથી 1, 9મા ચેપ્ટરમાંથી 1, અને 14મા નંબરના ચેપ્ટરમાંથી 1. એટલે કયા કયા ચેપ્ટરમાંથી 3 માર્ક્સનો પૂછાવાનો એ તૈયાર કરવામાં તમને સરળતા રહે. હવે આગળ વાત કરીએ જે આગળનો જે મેઇન ઇમ્પોર્ટન્ટ 4 માર્ક્સના પ્રશ્નો જે પૂછાવાના થઈ. 4 માર્ક્સના પ્રશ્નો આપણને ક્યાંથી પૂછાય? તો 4 માર્ક્સના પ્રશ્નો તમે અહીંયા એક જોઈ શકો, અને બીજી કોઈ જગ્યાએ 4 માર્ક્સનો પ્રશ્ન તમને દેખાતો નથી. તો 4 માર્ક્સના પ્રશ્નો કેટલા પૂછાવાના હતા ફરીથી એકવાર ઉપર આપણે જોઈ લઈએ. જો 4 માર્ક્સના પ્રશ્નો છે, 4 ગુણના પ્રશ્નો, અહીંયા આંતરિક વિકલ્પ આપેલો છે 23 થી 25, એવા 3 પૂછાવાના છે. પણ 4 માર્ક્સના પ્રશ્નો બ્લુ પ્રિન્ટની અંદર ફરીથી એકવાર જોઈએ. 4 માર્ક્સનો પ્રશ્ન એક અહીંયા છે, એક આ રહ્યો, અને એક આ રહ્યો. એટલે 4 માર્ક્સના પ્રશ્નો 3 પૂછાશે, પરંતુ જે 14 નંબરનું ચેપ્ટર છે એમાંથી 2 પૂછાશે, તમારે એક જ લખવાનું. અને 4 નંબરના ચેપ્ટરમાંથી અને 13 નંબરના ચેપ્ટરમાંથી પૂછાશે. એટલે તમારે કયા કયા ચેપ્ટર વાંચવાના એ તમને સમજાઈ ગયું હશે. હવે નમૂનાનું એક પેપર જોઈએ કે કેવી રીતના પેપર નમૂનાનું આવે એ. તો તમે પહેલાં જોઈ શકો 2 ખાલી જગ્યા છે, એના 2 માર્ક્સ થવાના, 2 ખરા ખોટા છે, એના 2 માર્ક્સ થવાના છે, અને એક વાક્યમાં જવાબ પૂછેલા છે. આ બધા આ તો તૈયાર કરજો છે, બીજા બી કરવાના, પણ આ તો કરવાના છે. એના 2 માર્ક્સ છે. જોડકા પૂછેલા છે, એના 2 માર્ક્સ છે. પછી 2 વિકલ્પો છે, એના 2 માર્ક્સ, એટલે ટોટલ 10 થઈ ગયા. અને આ ક્યાંથી પૂછાવાના છે એ આપણે પહેલાં બ્લુ પ્રિન્ટમાં સમજી લીધું. હવે તે વિભાગ બીની, વિભાગ બી પણ ક્યાંથી પૂછાવાનો છે 2 માર્ક્સવાળો, એ પણ આપણે પહેલાં જે બ્લુ પ્રિન્ટ છે એની અંદર વાત કરી લીધી. 12 માર્ક્સનો પ્રશ્ન છે, એમાં વિધાન સમજાવવાનું છે. ત્યાર પછી 11 માર્ક્સમાં 12 માર્ક્સમાં આપણને 3 શબ્દો પૂછેલા છે, અને આ રીતે તમને 3 શબ્દ જ પૂછે. ત્યાર પછી 13ની અંદર તમને તફાવત જ પૂછવાના છે. 14, 15 અને 16, 14, 15, 16, 17 અને 18. અહીંયાથી 13થી લઈને તફાવત, એટલે 14થી લઈને 18 સુધીના જે 5 પ્રશ્નો છે એ 5 પ્રશ્ન તૈયાર કરી લેવાના. અને અહીંયા જે 16 છે એને તમને એક અઠવામાં પણ આપવામાં આવશે, અને ક્યાંથી પૂછાવાના એ તો આપણે જોઈ લીધું. વિભાગ સી, વિભાગ સીની 3 માર્ક્સના 4 પ્રશ્નો, અને ક્યાંથી પૂછાવાના એ મેં તમને વાત કરી છે. 19 નંબરનો પ્રશ્ન છે એ ક્યાંથી પૂછાય છે એ પણ આપણે જોઈ લેવાનો. ત્યાર પછી 20 નંબરનો પ્રશ્ન, એમાં 3 અર્થ આપવાના છે. 21ના અઠવામાં 21 અહીંયા આપેલું છે એટલે અઠવામાં પણ પૂછાશે. 22માં તમારે નકશો પૂછાશે. અને છેલ્લે વિભાગ ડી, એટલે 4 માર્ક્સના 3 પ્રશ્નો. જલિયાવાલા બાગ એના હથવામાં છે, એટલે એ હથવામાં ક્યાંથી પૂછવાનું છે મેં પહેલાં તમને વાત કરી. આ ફક્ત સેમ્પલ પેપર છે, એટલે આ પણ ખૂબ જ અગત્યનો મુદ્દો ગણાવી શકાય. તમારી પરીક્ષાની અંદર આ પ્રમાણે જો તમે તૈયારી કરો તો તમને કોઈ પણ જાતની મુશ્કેલી થશે નહીં. નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે બીજા એક વિષયની બ્લુપ્રિન્ટ સાથે આગળ વધીશું. આભાર.